વણ સ્વાર્થે ભેળો વસે એવો મળે જો કોઈ મિત્ર, તો ચિત્તમાં એનું ચિત્ર રે આજીવન રામડા. માણસ માણસ વચ્ચેના મૈત્રી ભાવની વાત તમે જરૂર સાંભળી હશે, પરંતુ આજે આપણે જે વાત સાંભળવાના છીએ એ માણસ માણસના વચ્ચેના પ્રેમની નથી, પરંતુ માનવ અને પશુ વચ્ચેના અદ્ભુત પ્રેમનું નિરૂપણ કરતી એક વાત છે. અને એ વાત કદાચ તમે જરૂરથી સાંભળી હશે. એ વાત ધૂમકેતુ લિખિત છે અને એ વાતનું નામ છે ઝુમો ભીસ્તી. નામ સાંભળતા જ તમે તમારા બાળપણની યાદમાં જરૂર ખોવાઈ ગયા હશો. ઝુમો અને વેણુ પાડો તમારી આંખ સામે જરૂર તરવરતા હશે. આ જ જૂની યાદ આજે આપણે તાજી કરવાના છીએ. આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. જૂની ખખડ ધજ આંબલી 3 મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી જ રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝુમો ભીસ્તી પોતાનો હોકો ગડગડાવતો બેઠો હોય. ઝુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકી છાઈ જોઈ હતી. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફેર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી ઉપર બેસીને પરણવા નીકળેલો. એ વખતે એણે શોખની ખાતર એક પાડો પાડેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમો સાથે જ રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેળાતી ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા. એમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. ઝુમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો, અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણુ બંધાતો, વચ્ચે બાણું હતું, એમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામું જોઈ અને બેસી રહેતા. ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા. માત્ર ઝુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસક ભરીને ઝુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ ઝુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બાણે બાણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. ઝુમાએ 1 પૈસાનું ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. બસ આ હંમેશની ખરીદી. આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય એમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝુમો હોકો ગગડાવ્યા જ કરતો અને એના સંગીતમાં લીન થતો હોય એમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊભો હોય કે જાગતો કે સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. જો સવારે કામ થોડું હોય તો સાંજે પણ નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. ઝુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાવું ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં. એટલે ઝુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે. ના, નહીં ખાવું આમ સ્પષ્ટ સંભળાવી દે. અને ઝુમો થાક્યો. ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય એમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યો ને ઝુમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતોકને ચાલ્યો. જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો. જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે? ઝુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી. પણ એ પહેલા વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા એણે પ્રયત્ન કર્યો પણ ફોગટ. ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો એમ એમ વધારે ને વધારે ભરાતો ગયો. ઝુમો પાછળ હતો. તે શ્વાસભેર દોડ્યો અને આવ્યો. એણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. ઝુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવશે તો? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા 2 શોખીન જુવાનોને એણે આવતા જોયા. એમના એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી.
ગાંડો દોડે એમ ઝૂમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો મારો પાડો અબઘડી કપાઈ જાહે, જુઓ એને જુઓ, પાટામાં સપડાયો જ છે. બંને જણાએ ઝુમાને દેખાડ્યું. ત્યાં જોયું કઈક કાળું કાળું તરફડતું હતું. શું છે? મારો વેણુ પાડો. ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો જો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે? તું દોડ દોડ ફાટકવાળાને કે. એમ કહી એ બંને જણા તો ચાલતા થઈ ગયા. ઝુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું એને લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. ઝુમાએ ચારેય તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છયું સરખું એને જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં એનો સાદ સંભળાય એમ હતું નહીં. એણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બેન, સિગ્નલ ફેરવો, મારું જનાવર કપાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. દોડો દોડો, મારું જનાવર કપાય. ઝુમાએ હતું એટલું બળ કરી અને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી એવી જ રહી. ઝુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. એણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, એણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને ઝુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ એને શાંત રીતે ખંજવાળ્યા કર્યું. દોસ્ત, ભાઈ, વેણુ, આપણે બંને સાથે જ છીએ હો. અને એમ કહી ઝુમો છેક એના પગ પાસે પડ્યો. દર પળે ટ્રેનના ધબકારા વેજા સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડા સંભળાયા. ઝુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય એ પહેલા વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારી એને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. એના ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમાનું કેડિયું ભીંજાઈ ગયું. એને કળ વળી ને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય એના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું નહોતું. હજી પણ હંમેશા ઝુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે, અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ 3 બૂમ પાડીને